પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. દેવપોઢી 11 ગૌરી વ્રતનો પ્રારંભ. ચાણસ્માના શિવ મંદિરોમાં બાલિકાઓએ કરી શિવ પાર્વતીની પૂજા. અષાઢ સુદ 11 એટલે કે દેવપોઢી 11 થી પવિત્ર ગૌરી વ્રતનો પ્રારંભ થતા ચાણસ્મા સહિત સમગ્ર પંથકમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે. ચાણસ્મા શહેરના લાલેશ્વર મહાદેવ મંદિર તેમજ પીપળેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં કુંવારિકાઓ અને નાની બાલિકાઓએ શ્રદ્ધાભેર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરી હતી અને ગૌરી વ્રતની શરૂઆત કરી હતી. ગૌરી વ્રત દરમિયાન બાળાઓએ ઉપવાસ રાખી પોતાના ઉજ્જવળ ભવિષ્ય, સારા સંસ્કારો, ઉત્તમ આરોગ્ય અને મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી. મંદિરોમાં ગૌરમાનો વર કેસરીઓના ભક્તિમય સ્વરો સાથે બાળાઓમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. હિન્દુ પરંપરા અનુસાર અષાઢ સુદ 11 થી અષાઢ સુદ પૂર્ણિમા સુધી ઉજવાતા ગૌરી વ્રતની વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. શિવપુરાણમાં વર્ણવાયેલા આ વ્રત દરમિયાન બાળાઓ 5 દિવસ સુધી મોડું ભોજન લઈ નિયમ અને સંયમનું પાલન કરે છે. સાથે જ જવારા વાવી માતા પાર્વતીના સ્વરૂપે તેની પૂજા કરવામાં આવે છે, જ્યારે કંકુથી રંગાયેલા રૂના નાગલાને ભગવાન શિવના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. વ્રતના પ્રથમ દિવસે બાળાઓએ સામૂહિક રીતે મંદિર પહોંચી શિવ પાર્વતીની આરાધના કરી હતી. 5 દિવસ સુધી ભક્તિભાવથી વ્રતનું પાલન કર્યા બાદ અંતિમ દિવસે જાગરણનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ છઠ્ઠા દિવસે ગૌરીના જવારાનું વિધિવત જળાશયમાં વિસર્જન પણ કરવામાં આવશે. ગૌરી વ્રત માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ સંયમ, સંસ્કાર, પ્રકૃતિ પ્રેમ, સામૂહિકતા અને આધ્યાત્મિક જીવન મૂલ્યોનું જીવંત પ્રતીક છે. આધુનિક યુગમાં પણ આ પવિત્ર પરંપરા અને નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડતી અમૂલ્ય ધરોહર તરીકે આજે પણ અવિરત રીતે જીવંત રહી છે. દેવપોઢી 11 25 તારીખ નાની ગૌરી વ્રત શરૂ થયેલ છે અને મોટી ગૌરી વ્રત તારીખ 27 અને જે લગભગ પૂનમના ત્રીજા દિવસે પૂરી થાય. ગૌરી વ્રતની મહત્તમ શું છે? મહત્તમ એ જ કે નાની નાની બાળકાઓ આ ગૌરી વ્રત કરે કે પૂજા કરે એટલે એમના આગળની ઈચ્છાઓ બધી સંસારમાં કોઈ પણ રીતે એને તકલીફ ન પડે અને મનગમતું વરદાન મળે એ જ માટે.